જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસી વીર પુરુષ ભગવાન બિરસા મુંડાની કહાની. એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતી અને આપણા હાથમાં જમીન. પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ રહી ગઈ અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના ષડયંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. વર્તમાન ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઉલીહાતુ ગામમાં રહેતા સુગના મુંડા અને કરમી મુંડાના ઘરે 15મી નવેમ્બર 1875ના દિવસે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને એ દિવસથી અંગ્રેજોના બુરા દિન શરૂ થઈ ગયા. એ બાળકનું નામ રાખવામાં આવ્યું બિરસા. પછી શરૂ થાય છે ઉલગુલાન. ઉલગુલાન એટલે જળ, જંગલ અને જમીન પર દાવેદારીનો સંઘર્ષ. એ સંઘર્ષની કહાની વીરતા ભરેલી તો છે, પણ સાથે સાથે વૈજ્ઞાનિક ટીસ પણ એમાં છે. અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો. કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે. ધરતી આબા એટલે કે જગત પિતા તરીકે એક આદિવાસી એમને માન આપે છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આભાર મિત્રો.